આજે તો દુકાનમાં કઈ નો કરવાના કામ કહાની કઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? નાયરમ સેસ્તા નીકળી ગયો સીધો ગઢ જવા માટે. પહોંચી ગયો ગઢ, પોલીસ સ્ટેશને ગાડી રાખીને નીકળી ગયો સીધો રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશને જોવા મળ્યા મારા બે ચોર જેવા દોસ્તારો. પછી ચોર જેવા દોસ્તારો એટલે માથાકૂટ કરી આવી ગઈ મારી ટ્રેન અને નીકળી ગયા સીધા જુનાગઢ જવા માટે. આપણે સીટ મળે કે ન મળે, આપણી ઉપરની સીટ કન્ફર્મ જ હોય. હું ઉપરની સીટમાં એકલો જ નથી બેઠો, માર ભેગો મારો છોપરી દોસ્તારે બેઠો હોય, અનુજ છોપરી. હરખાઈ ગયો ઈ તો. પછી રીલ્સ જોતો તો ખબર ના પડી કે જુનાગઢ આવી ગયો. તો જુનાગઢ આવી ગયો તો ઉતરી ગયો ને નીકળી ગયો સીધો પાટે કાઢવા. પછી આવી ગયો સીધો દુકાને ને દુકાને આવીને કીધું પેલું કામ ચાલુ, ગીત વગાડવાનું. પછી ગીત પૂરું કરીને કરી દીધું રિપેરિંગ કરવાનું ચાલુ. આ ફોનમાં બદલાવાની હતી ડિસ્પ્લે, તો ખોલી નાખ્યો ફોન અને વર્ગી ગયો સીધો ડિસ્પ્લે બદલાવા. પછી સેમસંગ ની ડિસ્પ્લે બદલાવી નાખી તો આવી ગયો બીજો ફોન, અને બીજા ફોનમાં તો તૂટેલી હતી આખી મિડલ. તો મિડલ બદલાવીને પછી ગાડીની ચાવી કાઢીને નીકળી ગયો સીધો NIT જવા માટે. પછી પહોંચી ગયો સીધો NIT અને 3 માળ ઉપર ચડીને નીકળી ગયો સીધો ક્લાસરૂમમાં. વિડીયો લાંબો થઈ જાય એમ છે, તો હવે મળું તમને પાર્ટ 2 માં. પાર્ટ 2 જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.